એ ભગવાનનો ભક્ત પોતાના સ્વાર્થ માટે ક્યારેય માગે નહીં. એ તો ભગવાન એની ચિંતા કરે કે મારો ભક્ત અત્યારે ભીડમાં પડી ગયો છે, નરસિંહ મહેતાને ખબર ન હોય ને ભગવાન આવીને એનું કામ કરી જાય. બાકી એવું ક્યાંય નથી કે નરસિંહ મહેતાએ માગણી કરી. બાકી નરસિંહ મહેતાએ ક્યાંય માગેલું નથી. અને આપણું કામ કરવા એટલે જ ભગવાન નથી આવતા. ભૂલમાં જો ભગવાન આવી જાય તો પાછું આપણું લિસ્ટ તૈયાર જ હોય, માગવામાં પાછું વળીને જોવે નહીં. ભગવાનને એમ કે આમાં જાવું કેમ? છે ને ઓલી બહુ પ્રચલિત વાત છે કે એક ભક્ત ઉપર ભગવાન પ્રસન્ન થયા. સુરદાસ માણસ હતો, કહ્યું કે માગ જોઈએ તે હું તને શું આપું? પેલા વ્યક્તિ કહ્યું કે પ્રભુ સંતોષી માણસ શું કાંઈ જોતું નથી, પણ આવ્યા છો તો નાનકડો આશીર્વાદ આપતા જાવ કે મારી વચલા દીકરાની વહુ વચલા માળે સોનાની ગોરીએ સોનાના રવાઈએ છાસ ફેરવે એ મારી સગી આંખે જોઉં. ભગવાન કે આમાંથી બાકી રહેવા શું દીધું? પાછો કે સંતોષી માણસ આમાં એકમાં બધું ભેગું કરી લીધું. વટલા દીકરાની વહુ એટલે કે તને પરણાવવાનો, 3 દીકરા આપવાના, દીકરાને પરણાવી દેવાના, એટલે વટલા દીકરાની વહુ આવે. વચલા માળે એટલે રહેવાની વ્યવસ્થા, એપાર્ટમેન્ટ માંગી લીધું. બોલો, સોનાની ગોરીને સોનાના રવાઈએ છાસ ફેરવે, અહીંયા ઘટે શું બીજું? અને પાછો આંધળો હતો એટલે એમ કહ્યું મારી સગી આંખે જો, આમ કરીને આંખું પણ માગી લીધી. એક જ આશીર્વાદમાં બધું ભેગું કરી લે. આ એ કલયુગનો માણસ છે. હવે માં ભગવાન ક્યાં આપણું કામ કરવા આવે?